દેશમાં એક સાથે અનેક સિસ્ટમ સક્રિય થઈ અને આગામી 7 દિવસ સુધી ભારે વરસાદ અને વાવાઝોડાની અંબાલાલ પટેલે આગાહી કરી. હવે ભારત નક્કી હિન્દુ રાષ્ટ્રીય બનશે. ચીન પાકિસ્તાનની હવે ખેર નહીં. હવે ભારતમાં જ શક્તિશાળી ફાઇટર જેટ એન્જિનનું ઉત્પાદન થશે. આજે અમેરિકા સાથે ડીલ નક્કી થઈ. નર્મદા જિલ્લામાં ચૂંટણીનો જંગ જામ્યો. મનસુખ વસાવાલાલ ગુમ થયા. તકલીફ હોય તો કહી દેજો, મેન્ડેટ બદલી નાખીશું. ગેરહાજર ઉમેદવારોને સાંસદની આખરી ચેતવણી. આજે ખેડૂત માટે ખુશીના સમાચાર. આજે ઉનાવા માર્કેટમાં તમાકુનો ભાવ સામાન્ય જોવા મળ્યો. આજે ગંજ બજારોમાં તમાકુનો ભાવ 1350 થી 1400 સુધી બોલાયો. હોર્મુઝમાં નાકાબંધી આજથી શરૂ કરવામાં આવી. અમેરિકા સેન્ટ્રલ કમાન્ડે કરી જાહેરાત. કોઈપણ જહાજોને પસાર થવા દેશે નહીં. સાવધાન ગુજરાત. કાળઝાળ ગરમી પછી ફરી વરસાદી તોફાન. અંબાલાલ પટેલ અને હવામાન વિભાગે કરી ચોંકાવનારી આગાહી. ખેડૂતો માટે ખુશીના સમાચાર. આજે મહેસાણા માર્કેટમાં ઘઉં અને ચણાના ભાવ મજબૂત રહ્યા. 20 કિલો ઘઉંનો ભાવ 510 થી 630 અને ચણા 1250 થી 1330 રૂપિયા સુધી બોલાયા. કેરી રસિયાઓ માટે સારા સમાચાર. ગોંડલ યાર્ડમાં કેરીના 20,000 બોક્સની આવક થઈ અને હરાજીમાં ખેડૂતોને મળ્યા ઊંચા ભાવ.